સરસ આજના દિવસે આ બધાનો આટલો ઉત્સાહ ઉમંગ અને આનંદ જોઈ ખૂબ ખૂબ આનંદ થાય છે. આજે બધા ખાલી ટૂંકા સમયમાં આપણે નક્કી કર્યું કે આ રીતનો આપણે સરસ મજાનો કાર્યક્રમ આપણે કોઈ બીજું ખાસ આમંત્રિત મહેમાનોને બોલાવવાનું નથી, આપણા પૂરતું આપણે કરવાનું છે. 2 દિવસ પહેલા નક્કી કર્યું અને આજે બધા પોતાના દિલપૂર્વક જે નક્કી કરેલી ભાવનાઓ વ્યક્ત કરી, ખરેખર અદ્ભુત અને ખૂબ જ અદ્ભુત બદલી થાય. એક એક વાતો આપણને આમ અનુભવ ના હોય તો એવું લાગે આ સ્ટેજ ઉપર આવવાનું કરવાનું આ બધું આમ જોઈએ તો અઘરું છે, પણ અંદરનો આ ભાવ હતો એટલે અદ્ભુત આપણને બધાને એક જુદી રીતે જોવા મળ્યું. અને બીજું એક વાતો આજે કીધું તો આપણે જે નક્કી કરી છે ઘણું બધું આમ એક્ય ભાવથી બધા રહીએ છીએ. આ ગૌરવ લીધા જેવી વાત છે. અહીંયા છે ને આપણે આ વાત એક ગૌરવપૂર્વક ઉપાડી છે કે એક રૂમની અંદર આપણે ચિઠ્ઠી નાખીને રૂમની પસંદગી કરીએ છીએ. એ પસંદગીની ભાવના આપણી એક છે. ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. પછી યુપીનું હોય કે ઓડિશાનું હોય કે સૌરાષ્ટ્ર, બધા છે ને સાથે મળી બધાને કલ્ચર અલગ હશે પણ અંદરનો પ્યાર છે ને એવો એક ખરેખર લાગણી ભાવો એક જુદા છે ને એટલે બધાને ખૂબ મજા આવે છે. આ વાતો રિયલી જીવન છે. આવું જીવનની બાબતમાં જોઈએ તો ઘણી અહીંયા આ બાબતમાં આજનો સમય કેસારામનો સમય જોવા મળે છે. એ સમયે સવારમાં આજે વહેલું ઉઠવાનું, સમયસર આપણી કંપની વહેલી ચાલુ થતી છે, સવારે વહેલા ઉઠીને સૂર્ય નમસ્કાર કરવાનું, આ અંદરની સારી સારી આદતો પાડી અને જીવનના અંદરનો ઉત્સાહ ખરેખર અનેક વધતો જાય છે અને સાથે સાથે એમના છે ને વિલાસ જીવનમાંથી નીકળતું જાય છે. ખરેખર જીવનની મજા છે. મજા કેને હોય કે જીવનમાં જેનામાં સ્ફૂર્તિ છે, ચેતન્ય છે, ઉત્સાહ છે, એને જીવનની મજા આવે. એટલે આ એના વાતાવરણ બધા સાથે મળીને એવું કરતા રહેલા છીએ અને એની મજા ખરેખર આપણે બધા જુદી રીતના માણતા રહેલા છીએ. સાથે સાથે એક અઘરું કામ હકીકત છે. અઘરું કામ કયું અઘરું કામ? ખરેખર આ દુનિયામાં અત્યારે છે ને માણસ એકદમ છે ને અકર્મી બનતો જાય છે, આળસુ બનતો જાય છે, વ્યસની બનતો જાય છે, ફેશનમાં ફસાતો જાય છે. એની જગ્યાએ આપણે અમુક વાતો અહીંયા છે ને જુદી રીતે આપણા જીવનમાં આમ અંતર ધ્યાન કરી અને એક અલગ રીતે વિચારીને એ વાત આત્મસાત કરવા માટે આપણે બધા કટિબદ્ધ થતા રહેલા છીએ. ખરેખર એક વાત છે વ્યસનની. તો વ્યસનની બાબતમાં આ વખતે છે ને હૃદયમાં તિરંગો ફરકવાનો છે. ખરેખર આપણે તિરંગો ત્યાં એટલા માટે ફરકાવી છે કે આપણા હૃદયમાં તિરંગો ખરો ફરકે ને માં તને કેવું જીવન ગમે, તને મારું જીવન કેવું હોય તો તને મજા આવે, એવું અંદરથી વિચારીને આપણે એક જુદી રીતની એક બોલી કરતા રહેલા છે. એક નાનકડી આ બધા ઘણા બધા આપણે આજે 19 થી 20 વર્ષ થયા આ માટે આપણે કટિબદ્ધ થયા છીએ અને આ વખતે બધા એવું નક્કી કર્યું છે અને બધા અંદરથી જે મેન હતા ને આ એક ઘરની વાત છે. તો ઘરની વાત કરવાનો મોકો દીધો તો ઘરના ભેગા થયા તો કરવી જોઈએ કે નહીં? તો એ રીતના વાત કરી. તમે મોટા છો ને એ જ ખોટા છો. એ જ કારણ એના બધા આપણે જિંદગીમાં કઈ કામ કરતે ઘરમાં ખીજાઈ જાય, ઘરમાં બહુ ત્યારે મોટો કરતો હોય ત્યારે એને એમ થાય કે આને કોઈ કહેતું નથી, મારી જાણી કાઢે, મારો જ વારો કાઢે. તો હું અંદરથી મુંજારો થતો હોય, હવે અકળામણ થતું હોય ત્યારે મોટાને મેં આ વાત કરી કે આ તમને નથી લાગતું તમે ખોટા છો? ત્યારે એક વાત સાચી છે કે અમે ખોટા જ છીએ. તો આજે મોટા મેદાને પડ્યા છે એટલે ખરેખર આપણો મેળ પડી જવાનો છે. મોટા લોકો મને શું કીધું ખબર? કે આ તમારી પદ્ધત છે ને એ કરતા અમે અમારી પદ્ધતિ કરીને કે તમારી પદ્ધતિ કરો. એમાં કહેવાનું નહીં. ઘરમાં જે વાત આપણે ઓકે થતી હોય, સારું થતું હોય અને બધાને ધ્યાનમાં આવતું હોય તો તમારી પદ્ધતિ કરો. એ કે છે ને 14મું જે છે ને રતન એ અગત્યનું છે કે 14મું રતનનું કામ કરે. આમાં 14મું રતન કામ લાગશે. એટલે જે મેન માણસ હતા એનું આ સૂચન હતું શું કે 14મું રતન. તો એની એક વાર્તા, એક રાજા હતા ને અને એને એક છે ને ગણિયાની છોકરી ગમી ગઈ. ગણિયાની છોકરી રાજાને ગમી ગઈ. રાજા કે ગણિયા તારી છોકરી મારે લગ્ન કરવા. તો માન્યું કે કઈ વાંધો કરશું. પછી રાજાએ તો વાત કરી પણ ગણ્યો જ એમ તો એટલે એ કે જોઈ તો ખરું, રાજાને તો જોઈ લો. તો પાછા છે ને રાજા ગણ્યા તારી છોકરી મને પસંદ છે એની મારે લગ્ન કરવા. હા કરશું. રાજાના
આમ થોડા થોડા કપાવે ગણ્યો. રાજા કે આ ગણ્યો કેવો? ખરેખર અંદરથી તો માનો કે રાજાનો સસરો બનવાનો મોકો મળતો હોય તો અંદરથી તો આમ ગૌરવ થાય કે નહીં ગણ્યાનો, પણ ગણ્યો તો ગણ્યો. આ રીતે એ ગણ્યાને વાત કરે. રાજાએ પ્રધાનને વાત કરી. પ્રધાને છે ને આ ધ્યાનમાં આવ્યું કે હવે એ તમે વાત મૂકી દો. પ્રધાન તો કરતો ગણ્યા ઘરે, અને ગણ્યાને ફાકતો હતો કે મારે તો રાજાનો સસરો થવાનો છે. એ તો ઘરમાં બેઠો બેઠો કોકને ગાયું દેતો. પ્રધાન પહોંચ્યો અને પહોંચીને ઘરમાં ઘૂસી ગયો. જે થોડું ખાલી દેવા જ માંડ્યો, દેવા જ માંડ્યો, દેવા જ માંડ્યો. એ કાં કા કે મૂર્ખ, ખરેખર રાજા તને તારી છોકરી પસંદ છે અને રાજા તને કહે છે કે મારે એની હારે પરણવું છે. એ કે હું ક્યાં ના પાડું? કાકા તૈયાર થા, ના પાડવાનો કથા ક્યાં કહીશો? સમજા? એ કે તૈયાર. એટલે આ રીતનું ગણ્યો તૈયાર થયો અને એની છોકરીના લગ્ન રાજા સાથે ધામધૂમ કર્યા. એટલે કહેવાનું હતું ઘણી વખત છે ને સમજણથી કોઈ વાતો ધ્યાનમાં ના આવતી હોય ત્યારે પોલીસે ઘણી વખત શું કરતા હોય કે આને ઠીક કરો, ઠીક. એ કે આને હે ને ખરેખર આ રીતે દંડાવાળી કરે એટલે ધ્યાનમાં આવી જાય. એટલે આ તો ઘરમાં જ છે એટલે એવી વાત કરાય, પણ દંડાવાળીની વાત નથી. પણ આપણે બધાએ નક્કી કર્યું છે, આ તો એક મજાકની વાત છે. તો હવે આ વસ્તુ આપણે મનથી ઉતારેલા છે. આજથી આપણો અંદરમાં એક આ ધ્વજ આજે 19-20 વર્ષે સુધી રીતનો ફરકવાનો છે. આવું કઈ અંદરની ભાવનાઓ છે, આ સમજણ અંદરથી ઊભી થઈ છે. કેટલી બધી તકલીફો પડશે આપણે, જેને વ્યસન હશે ને એને ખબર છે, આપણને ખબર નથી. પણ એ લોકો કટિબદ્ધ થયા છે એટલે મુશ્કેલીનો સામનો કરે. એ જ હિન્દુસ્તાની